રાજકોટ જિલ્લામાં જે સતત ઉપરાઉપરી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે તેનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટ જિલ્લામાં ઉપરા છાપરી 7 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા। સતત રાતથી જે રીતે એક બાદ એક ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે તેના કારણે લોકોમાં ફફડાટ છે। સતત કંપનને કારણે ધોરાજીની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા નિલેશ મારું ફોન લાઈનથી જોડાયા છે। નિલેશ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, શું લોકોમાં ફફડાટ છે? કયા પ્રકારની પ્રતિક્રિયા છે? ચોક્કસથી જોયું કે જે રીતે ગત રાત્રિથી છે કે હળવાથી મધ્યમ છે તે ભૂકંપના આંચકા છે તે જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયા છે। તેમાં રાત્રિ દરમિયાન 8:43 બાદ આજે ફરીવાર વહેલી સવારે છે તે 6:19 કલાકે 3.8 તીવ્રતાનો, 6:56 કલાકે 2.9 તીવ્રતાનો, 6:58 કલાકે 3.2 તીવ્રતાનો, સવારે 7:10 કલાકે 2.9 તીવ્રતાનો, 7:13 કલાકે 2.9 તીવ્રતાનો અને 7:33 કલાકે 2.7 તીવ્રતાનો અને સવારે 8:34 કલાકે પણ ફરી આંચકા છે તે અનુભવાયા હતા। આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયેલું છે। આંચકાની ઊંડાઈ જમીનથી 6.1 કિમી અને 13.6 કિમી સુધી રહી છે। આ તમામ ભૂકંપના આંચકાને કારણે છે લોકોમાં છે તે ભયનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે રાજકોટ જિલ્લાની ધોરાજીની જે યુનિટ શાળા આવેલી છે તે શાળામાં આજે રજા જાહેર કરી દેવાય છે। વિદ્યાર્થીઓની સલામતીના પગલે તમામ બાળકોને છે તે રજા જાહેર કરી છે અને શાળાઓથી જે બાળકો શાળાએ ગયા છે તેમને પણ રજા આપી દેવામાં આવી છે। હાલ અત્યારે જેતપુર, ધોરાજી, ઉપલેટામાં સતત ભૂકંપના આંચકાને લઈને લોકો છે તે 2000ની સાલમાં જે રીતે ભૂકંપ આવ્યો હતો તેની યાદ કરી રહ્યા છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।